વડોદરા ચાંદોદમાં એસટી બસ સેવા ફરી એકવાર ખોરવાઈ છે। બસ સેવા ખોરવાતા મુસાફરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। 4 દિવસથી બસો મૂળ સ્ટેન્ડ પર ન આવતા ભારે હાલાકી સર્જાઈ રહી છે। નગરજનો અને વિદ્યાર્થીઓએ ડભોઈ એસટી ડેપો ખાતે રજૂઆત કરી છે અને બસ સેવા બંધ થતા રોજિંદા મુસાફરોને પણ જ્યાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। જૂના નાણાંની ખરાબ હાલતને કારણે સેવા બંધ કરાઈ હોવાની માહિતી આપવામાં આવી છે। પીડબ્લ્યુડી અને એસટી વિભાગ વચ્ચે તાલમેલના અભાવે સમસ્યા સર્જાઈ હોવાની પણ રાવ ઉઠી રહી છે। ત્યારે ડેપો મેનેજરે સોમવાર સુધી સેવા ફરી શરૂ કરવા માટેની ખાતરી આપી છે। ચાણોદ દક્ષિણ પ્રયાગ ક્ષેત્રમાં એસટી કોર્પોરેશન દ્વારા ઠેઠ ચાણોદ સુધી બસો બંધ કરી દેવામાં આવી। ચૂંટણી સમય દરમિયાન 3-4 મહિના બસો ચાલુ રહી અને 4 દિવસ પહેલા ચાણોદ બસ સ્ટેન્ડે લાવવાની બસો એસટી કોર્પોરેશન દ્વારા બંધ કરી દેવામાં આવી। એ બાબતે અમે ડેપો મેનેજરને લેખિતમાં આપેલું છે અને ઉગ્ર આંદોલન સ્વરૂપે એમની કને લીધા છે જવાબો અને એમણે આપ્યા છે કે 2 દિવસ હું આજથી બસ ચાલુ કરી દઉં છું। 2 દિવસમાં તમે પીડબ્લ્યુડી વાળા પાસેથી કોઈ સક્ષમ સત્તાધિકારીનો કોઈ પ્રમાણપત્ર એમણે મેળવેલ નથી એવો રિપોર્ટ અમને આપો અને એ રિપોર્ટ આવેથી જો રિપોર્ટ પોઝિટિવ હશે તો અમે બસો બંધ કરીશું। કે નાણાં અંગે સક્ષમ સત્તાધિકારીનો કોઈ સર્વે રિપોર્ટ નથી એમની પાસે, તેમ છતાં પણ પીડબ્લ્યુડીએ જાતે રિપોર્ટ કરી અને એસટી કોર્પોરેશનને આપ્યું એટલે એસટી કોર્પોરેશને બંધ કરી હતી। પણ ચૂંટણી સમય દરમિયાન કોઈક રાજકીય નેતાના ફોન દ્વારા બસો ચાલુ કરવામાં આવી હતી અને ત્યારબાદ ફરી અચાનક બંધ કરી દેવામાં આવી। તો અમારો પ્રશ્ન એ હતો કે ફરી અચાનક કેમ બંધ કરી દેવામાં આવી? શું ચૂંટણી સમય દરમિયાન રાજકીય નેતાઓને ફાયદો કરાવવા ચાલુ કરવામાં આવી હતી?